મારા બે છોકરા, એક છોકરાનું શહેરમાં હગું જોવા જવાનું. ત્યારે હું કૌશિકનું હગું જોવા જાઉં છું. હું ઉના બેટા હોય. હા બોલો. આપણે કૌશિકનું હગું જોવા જવાનું હોય. મારા મોટા ભાઈને કેવું પડશે, બાપુજી રા માટે છોડી જોવા ગયા છે. કૌશિક, એક વાત સાંભળી છે? શું વાત? બાપુજી રા માટે છોડી જોવા ગયા છે. એવું છે? હા. આટલી વાતમાં ખુશ થઈ ગયો? ખાવું તો પડે જ ને મારા ભાઈ. ચાલ કુણાલ આપણા ઘરે જઈને બેસીએ. સારું ભાઈ, ચાલ. બધું કેવું પડ્યું છે, કોઈ સફાઈ કરતું નહીં. આ બધું મારે સફાઈ કરવી પડશે. સાહેબ સફાઈ તો હું કરી દઉં. કોઈને આરામ કરવો હોય, કોઈ થાચું પાછું આવ્યું હોય એના માટે કોઈ આરામ કરવા હોરવા થા તે લાવો તારે હું સફાઈ હવે કરીને કમ્પ્લીટ અને હું તો મારું ફોર્મ ચાલુ કરી નાખું. લાવો મને તો એક આટલું એટલું ટેન્શન છે કે ભગવાને બધા છોકરા આલ્યા પણ ભગવાન મારામાં કોઈ જોતો નહીં. મને છોકરો ના હાલે તો કોઈ ના, પણ ખાલી છોડી હાલે ને છોડી તો એ ચાલે મારે તો. પણ મારો ભગવાન જોતો નહીં. હું બધા મારે સારું જ કામ કરું, કોઈ દી કોઈનું હું ખોટું કરતો નહીં. જો આ કેવું પડ્યું તો હું સફાઈ કરું, બધું હારા કરમ કરું તો ભગવાન મારું જોતો નહીં. તો હું ગામના અંદર હું જાય ને તો મને તો એમ કે આ વજ્યો આવ્યો તો મારો ગામમાં જવું નહીં. ને ગામમાં જઉં છું તો મારે આવી રીતે જો પડી રહેવું પડે. ગામ જઈ શકતો નહીં તો મારે ગામમાં જવું પડે. મારે ઘરે જવું તો પડશે જ ને. તો હું મારા ઘરે જાઉં. ઘેરથી નીકળીને જોપાયો, કોઈના સકન ના થાય તો સારું. ગોમું અજ્યા ઘણા છે. મને આજ વજ્જો મળ્યો હોય તે કોમ નહીં થવાનું તારે. મને વજ્જો મળ્યો હોય તો હું અવડું ફરી ઉભો રહ્યો તારે. તો આજ મને વજ્જાના સકન થયા તે વજ્જોમાં ના બોલાવ તો સારું, નકર આખો દાડી મારે ખરાબ જતો રહેવાનો. એટલે મફતલાલ ભાઈ તો ભાઈ એ મફતલાલ ભાઈ તો ઉભા તમે. આ તમારે વજ્જાના સકન લો ને તો આખો દાડો ખરાબ જતો રહે મારો. તે મેં વજ્જે કીધું? હા તો વજ્જો નાખો તો તને શું? હારા માટે બોલાયા હતા અને તમે વજ્જે કીધું તમે મને? જા પેલું મકર તારે મોઢું લઈને. હા જઉં છું એટલે મેળા મત મારો મને. તારું મોઢું જોવું તો આખો દાડો ખરાબ જતો રહે મારો. એ તો મારા હું દોસ્ત, ભગવાનના દોસ્ત છે. મારો શું ગુનો? ભગવાને મને વસ્તાર નહીં આલ્યો એવું મારો શું ગુનો? આ તો જો હું તમારા સગન લેવા નહીં આવું જો તાર. પણ તું એ કેવો કરમ કર્યો છે તારા ભોગવવું પડી છે. પણ શું કરું, મારા કરમે ભોગવવું પડે મારે. ને તમને વસ્તાર આલે તો તમે ઘમંડ મત કરો. મારા કોઈ ગમન નહીં. તો અમારે ભગવાન મારો કોઈક જો હા જો કઈ તમારું જોશે છે વરવું જોશે તા ને. જો તમારું કોમ થઈ જા તમે આવી રીતના કોઈને મેળા મત મારો મને. મેળા તો મારો જ ને. તમે શી વાત તમે મેળા મારો મારા છોકરા થતા એટલે મેળા મારો તમે? પણ કઈ છોકરો થાય છે તારા? એ તો મારે બી ટાઈમ આવશે એનો છોકરો થાય. ગયડો થઈ જાય તારે તારે છોકરો આવશે. એ તો આપણા હાથમાં કોઈ નહીં, ભગવાનના હાથમાં હ. પણ ભગવાન તારી પાછળ કેમ ઓફરતો નથી? હવે તમે મેં આટલા સકા ના લે તો તમે મને આટલું બોલો. હવે આખા ગામમાં મારે ફરવાનું તો મારે કેટલું બધું લોકોનું ઓભળવું પડશે. પણ તને તો આખું ગોમ મેળો મારે છે તને. પણ હો કે મને મેળા મારતો મને મેળા ઘા સહન થતા નહીં. માથાનો ઘા સહન થા પણ આ મેળા સહન થતા નહીં. તમે નાના છોકરા તારે મેળો મારી છે તને એટલે ખબર પડતી નથી. સો માતામાં ફૂજી મને મેળા તમે તમારું કામ કરો છો. તમે રસ્તા જો જતા જો આ રસ્તો તો જાયો તો પણ તારે મોઢું લઈને પેલું મકર જા. આ હેડો હું તો જો આલે પેલા મફુલાલાલ મેળો મારીને ગયા મને. અને હું ઘરે જાય ને કદાચ મારા ઘરથી વાત કરે કે આપણે ગામમાં રહેવા જેવું નહીં. હું બધે ગામડે ફરીને આવું તો બધા મને મેળા મારી તો હવે કરશો શું? હવે હાલમાં આ વાતમાં ઘેરથી હું થોડી ઘણી કરું તો ખરા. હમણાં ઘેર તો જાઉં, થાક્યો પાક્યો ઘરે જાઉં. ખેતરમાં જાય હજી તો માયા નથી. આ કામ કરીને થાકી લાવ ઘડી વાર ખાટલે બેહું. હા હવે ઘેર આયા. કેમ આટલી વાર કરી તમે? વાર જ થાય કે ગામમાં જતો તો ગામમાં જ્યાં તે બધા મેળા મારવા માંડ્યા કે વજ્યો આવ્યો કે હમણાં છોકરા સાથે કોઈ સગન લેવા માંગતું નહીં મારા તો. હું એવા તો કેવા કરમ કર્યા એ એવું તમે કોણ કે? ચેતરે ગામમાં 2-3 જણા કહી રહ્યા કે વજ્યો આવ્યો. તો હું તો કંટાળ્યો નારાજ થઈને આવ્યો ઘરે. તમે હજુ પાણી પીવું મારતો ઉભી થાય પાણી પીવું મારતો. તમે બેહો થોડો કાળ પાડો, પાણી લાવો તમારા માટે. લે પાણી મેળવો ને તમારે કાળ થોડો મારો.
લે બેસ. તમે ચિંતા નથી કરો, આપણે આટલું નહીં એ તો માલિકના હાથમાં છે, આપણે વસ્તાર આવે ના આવે એ તો. વાત સાચી છે, પણ કોઈને મેણા ખમાતા નહીં. હજુ માથાના ઘા ખમાય પણ મેણા ખમાતા નહીં. તમે ચિંતા નથી કરો, ભગવાન આપણું સારું કરશે ને સારા કરશે. હારા વાના કરશે, સાચી વાત છે. એ તો વધો નહીં, હારા વાના બધું થઈ જા. પણ હવે આપણે એક કામ કરો, હું કહી એટલું તમે કામ કરશો ખરા? હા બોલો. તો આપણે ગામમાં જઈએ આપણે, અને એક મારું કોમ છે એ કોમ પૂરું થઈ જાય પછી હું તમને એક વાત કરું, પછી તમારે હંગાત આવવું પડશે. આવશો ખરા મારા હંગાત તમે? તમારે આવું. આ તો હેડ તમારે હંગાત હંગાત ના પાવડું તો પેલા મૂકી દેજે. લાવો. તો આપણે ગામમાં જઈએ. હેડ હેડો. હું હગું કરવા ગયો તો તે પેલા વજ્જાના સકલ લીધા ને તે મારા છોકરાનું હગું થયું જ ના. કુનાલ, બહુ કરશું. આપણા બાપુજી છોકરીને જોઈને આવતા હશે, જરા ખુશ થઈ જશે. બાપુજીને ફોન આવ્યો તો હવે આવતા જ છે. એવું છે? જો બાપુજી આવી ગયા. છોકરી જોઈને આયા? વજ્જાના સકન થયા તે હોમાવાળી ના પાડી મને. કેમ ના પાડ્યું? બેટા એક વજ્જો મળ્યો તો કે તે આપણું ખબર જ ના થયું. એવું છે? ગરમીના ચેવા ઉકેલા ઠંડા પાણી ઘેર આવીને નાહી નાખો. હવે ઠંડા પાણી નાવાના દાડા આવી જ ગયા છે કે આવતા હવે હેડો. હેડો હવે. હવે તો ના. કૌશિક હા તાર હગું કરવા ગયો તો ને હા. એટલે વચ્ચે એક હતો હવે બે વચ્ચે ભેળા થયા. આ બે હતા કેક હતો? એક હતો તો આ બે ભેળા થયા. હા એવું છે. તારો સકલ લઈ ગયો તમારો છોકરાનું હગું એ ના થયું. તમે કેમ આવું બોલો છો? બોલું જ કે આવું ના બોલાય તમારે. તમારે બે છોકરા છે એટલા. તમારા જેવા કેટલા બધા આવા છે. તાણા અમારે ભગવાન હાલશે માલિક છોકરા. કઈ ભગવાન હાલ છે. હાલશે અમારે માલિક હવે છોકરો. હારું હવે તમે વધારે મત બોલો. અમારું ભગવાન જોશી. હવે તમે તમારું કામ કરો. હવે આ છે હું તમને કદી સકન આલું નહીં. હવે તમે તમારા કામ છો, પણ આ વાતો મને જવાબ આપીને તમે રહીએ. આ રસ્તો તમને બતાવી તમારો ઘમંડ હું ઉતારે. હવે તમે તમારું કામ કરો. હેડ હવે. અહીંયા કોઈ છોકરું રોવો છે? હા પેલી બાજુ અવાજ આવો. પેલી મૂકો અવાજ આવે. હા. હા બસ જઈએ. કોઈ દેખાતું નહીં. આ કોને છોકરું મૂકીને જેવું? આ કરે છોકરું મૂક્યું છે? આટલું નાનું છોકરું કરે મૂક્યું છે? હમણાં જો આટલા નાના ફોનને પણ પેકિંગ કરતું જોઈશે હોય એ પ્રોગ્રામો. આટલું નાનું બાળક કોણ મૂકીને જતું રહ્યું છે? આટલું ફૂલ જેવું બાળક, એને દયા નહીં આવી હોય? જેને વસ્તાર નહીં એને પૂછી આવો કે વસ્તાર વગર કેવું જિંદગી જીવાય છે. ખરેખર બહુ ભગવાનનું ખરાબ થજો. આ તો બાળક નાના મૂકીને જતા હોય. એના મા બાપને કોઈ પડે નહીં, નાના બાળકને કોઈ નહીં પડે નહીં. પણ આ બાળક હવે મારા ઘેર લઈ જવું પડશે ને હું મોટું કરું. મને એવું લાગે છે કે ભગવાન મારા માટે જ મોકલ્યું છે. મને એવું લાગે છે. હવે બાળક હું લઈ જાઉં મારા ઘેર. લે પકડ, આપણે ઘેર લઈ જઈએ. તો આપણા ઘેર કોઈક આવશે ને આલી દેવો કોમેન્ટ આપણા ઘરે. સંભાળ હેરજો. આપણે બેસીએ. છોકરું છે લાજો મોર અમારું છોકરું આપણું હારું. ખરેખર આપણે ગામમાં મખત મેણા મારતા હતા. મેણા હવે આપણે કોઈ મેણા નહીં મારે. આપણો પેલો મેણો મારે, પેલો મેણો મારે. આપણે ગામમાં નીકળવું હતું ને. હવે આપણે કોઈ ચિંતા નહીં. હવે આપણે બધા ફરશો. જો જાઓ એ કરીને જાઓ. હવે ચિંતા કોઈ નહીં. હવે પેલા ભાઈ 3 જણા આવ્યા હતા ને મને મેળે કેટલું મેણા મારીને જાય એટલે જ મારા મેણું ભગવાને મારું મેણું ભાગી દીધું. હવે એને આવશે ને તો બતાવી દઈએ હું કે જો તમે મારો મેણું મારતા હતા ને, હવે જો તમારો પાવર હું ના ઉતરતો કહેજો તારે. છોકરું ને હવે આપણે મોટું કરશો. આ આપણો છોકરો આપશો ખરા. એના મા બાપ આવશે તો આપણે
હસીને છોકરાને હાલ દેવું પડશે, ભલે આપણને દુઃખ પડતું જેવું તેવું, પણ આપણે હાલી દેવો. પણ ભગવાને આપણે મેણું ભાગવા માટે જ આ છોકરો આપણે હાલ્યું છે. ભલે દુનિયા બધી ખબર પડી છે, એટલે આપણે જેને આપણે ઘમંડ કર્યો છે એનું મેણું ભાગવા માટે જ છોકરો હાલ્યો આપણને. તો આજ તો તું છોકરું સાચવ ને હું આપણે ખેતરમાં જતા આવું છું. હા જાતા હો. હા ને તું છોકરું સાચવજે ને હું ખેતરમાં જતા આવું છું. આટલો પાવર છે ને આવ્યો હોય તમારે? મેં તમને કીધું હતું ને કે તમારો ઘમંડમાં ઉતારી દઈએ ને તમે મને વજ્જે મેળો મારતા હતા ને, હવે વજ્જે મેળો રહ્યું નહીં મારા પણ હવે કેમ નહીં રહ્યું? એવો તમે સમય હતું બતાવી દઈએ. તમે એક ફેર મને જો ખાલી સમય કેવી તારો આવશે? તમે જો મને સમય આવી ગયો જ છે ને તમે વજ્જે મેં કરતા હતા ને એનો કોઈ સમય આવી ગયો. કેટલા દાડો છેડી સમય આવશે તારો? એ તમારે કોઈ જોવાનું ના, તમે તમારો રસ્તે પકડો જાઓ. શેનો રસ્તો પકડું? કૌશિક, હા બોલો. પેલા વજન પાવર આવી ગયો હમણાં તો. કેવી રીતે પાવર આવી જાય ખબર નહીં પડતી મને. તો મને એવું ખબર કેવી રીતના આવ્યો હશે પાવર. એને સારું થઈ ગયું છે મને એવું લાગે છે. કોક કઈ તો સારું થશે તારે જ આટલો બધો પાવરમાં આવ્યો હશે ને. કૌશિકના ઘર બાજુ જાય આવીને વેળાવાળીએ કઈ હું આપણે જોતા એ ખરા હેડ હોય ને ઘર આગળ. કઈ તો વેળાવાળી છે એટલે જ આપણે એને ઘમંડથી વાત કરતો હશે ને. કૌશિક, કૌશિક, પેલા કાકીના હાથમાં શું છે? આ કોઈક છોકરું રમાડે છે. હા છોકરું જ છે મને તો લાગે. આ વચ્ચે મેનું ભાગ્યું છે મને લાગે. હા કામ કરીને આવી ગયો. હું કહેતો ખબર પેલા મળ્યા હતા મને ફેર પાછા મળ્યા ને મને શું કે આટલો તમે પાવર કરી. પછી મેં કહી દીધું કે આ પાવર નહીં, હું તને કીધું કે તમે ઘમંડ ઉતારી દઈએ અમારે હારો વાના થઈ ગયા. પણ એ એવા બળતા છે, મને એવા બળતા છે, પણ શું કરી એટલે એ એવો પસ્તો છે આપણે મેળા મારીને. તો લાવો હું રમણો લાવવા માંડું. હા આપણે હસમાં દાડા હવા આવી ગયા. એ મજા આવી લે લે તો રમાડ હસમાં એ મજા હસમાં આવી ગયા. હા લોકો ના થાવું જોવો રમાડ. ભગવાને વેળા વાળી ખરા આપડી. લાવો રમાડ હું રમાડું પાપો. લે લે તું મારું માર. રોતું નહીં ને, રોતું નહીં એટલું સારું રોતું નહીં હો. તમે આ બધો ઘમંડ કરતા હતા ને, આવું કોઈના પર ઘમંડ ના કરાય. એ તો કેમ કે હાલ તેઓને છોકરોને તો કેવું થતું હશે હાલ. દુઃખ થતું છે બચારાને. હા પણ મને તો એવું જ લાગે છે કે હાલ આપણે જોતા હતા ને કંઈક તો વેળાવાળી જ છે તેમને. આપણે જોઈને જતા અને તમે માફી માંગી લેજો. મને એવું જ લાગે વેળા વળી જઈએ એનો ને. માફી માંગી લેજો. માફી લેજો, માફી માંગી લેજો. હેડો એના જોડે માફી માંગી લઈએ આપણે. તમે પાછા આવી ગયા? પાછા આવી ગયા? તારા છોકરું પકડજે. શેના માટે આવ્યા તમે? હા, શેના માટે આવ્યા તમે? તમે નતા કહેતા કે મારે કંઈક વેળાવાળી વેળા છે. વળી હા વળી વેળા વળીમાં તો જો રૂબરૂ દેખો છો છોકરો આલ્યો ભગવાને. કઈ આપ્યો? એ તો તમે ઘમંડ કરતા ને વધારે ઘમંડ ના હારો તમારે. અમારો ગમણ ઉતરી ગયો ભાઈ. સાચી વાત છે, તમે ઉતરી જાઓ ને? ઘમંડ ના હા, કરાય. ગમણ કદી કરવો ના. હા તમે આ વાત કોઈના વાસર બધો મત ખુલે ના થઈ જાવ. હવે તમે સમજણ પડી હતી ને? સમજણ પડી કે હતી વધારે ઘમંડ ના હારો તો અભિમાને ના હારો. અમારો અભિમાન હમણાં ખાઈ ગયું. હા હવે તમે સમજ્યા વાત ને. તમે આ બધું બોલ્યા હતા ને તમને તો એ માફી માંગવી પડશે હવે તમારે. હેડો તો આપણે માફી માંગી લઈએ. હા તો માંગી લઈએ. હારું, માફ કરજો. ભૂલ અમે થઈ જે ગઈ તમે મારી. બોલ્યા હોય તો માફ કરજો. માફ કરજો મારું. હું તો માફ કરી દઈએ પણ હવેથી અમન તો ઠીક પણ તમે કોઈને પણ ના બોલતા આવી રીતના. ના હવે ગમણ કરતા હતા હવે કોઈને બોલવું ના અમારે. કારણ કે આ છોકરા વગરની પરિસ્થિતિ જે અમે વેઠી છે ને એ અમને જ ખબર છે. પણ હું તો કહું ભગવાન આવી રીતના કોઈને ના કરે ને ભગવાન ટાઈમે ટાઈમે બધાનો વસ્તાર હાલે એવી મારી દુઆ છે. પણ તમે કદી કોઈને ઘમંડ કરતા નહીં. અમે ખોટું કરો ને તો તમારે હું તમને ભોગવવું ત્રણેયને પડે. માફ કરી દઉં. અમે ખોટું કરો ને તમારે ભોગવવું પડે. આ તો હું તમને ત્રણે માફ કરાઈ. હવે તમે તમારા ઘરે જાઓ તો તમે જો શકો હતો નહીં હો તો તમે માફ કરે. અમે સુખથી ઘેર થાય હવે. આ તમે ત્યાં તો વધુ નહીં હો. જોયું છે માફી માંગવા આવી ગયા. એને ખબર પડી ગઈ કે બધા ઘમંડ કે અભિમાન ના હારું. જો જે ફરજે માફી માંગવા આવ્યા એમની ભૂલ એમની સ્વીકાર લીધી છે ને આપણું ભગવાન આપણું કામ કરી દીધું છે. એટલે હવે આપણે ફરવા જઈએ હારો થાય આપણે છોકરાને તો ફરવા જઈએ હું ચડી નાખું ભૂલ થાય સાચી વાત છે.
હવે જઈએ ફરવા. હવે આપણે ખુશ થઈ ગયા ને? ચાલો તમે ફરવા જઈએ તાર. બંધ આંખો પરના ભૂલાવી શકે એવો ચહેરો છે તારો મજા